નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુરી સુથાર। ત્રીજી આંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચારો। 21 જૂન વિશ્વ યોગ દિવસની બનાસકાંઠા જિલ્લામાં કરાશે શાનદાર ઉજવણી। જિલ્લાના 9 લાખથી વધુ લોકો યોગમાં જોડાશે। પાલનપુરમાં કેળા પકવવા કેમિકલનો ભરપૂર ઉપયોગ। તંત્રના આંખ આડા કાનથી જન આરોગ્ય સામે વર્તાયો ખતરો। ડીસા તાલુકાના ભીલડીના વેપારી સાથે ₹3.21 કરોડની આશરી ઠગાઈ। ભીલડી પોલીસ મથકે 2 વેપારીઓ સામે નોંધાવી પોલીસ ફરિયાદ। ખેડૂતોના પ્રશ્નો હલ કરવા કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને કરાઈ રજૂઆત। ઉકેલ લાવવા 10 દિવસનું આપ્યું અલ્ટિમેટમ। જોઈએ સમાચારો વિગતવાર। તારીખ 21 જૂન વિશ્વ યોગ દિનની બનાસકાંઠા જિલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે। યોગમાં બનાસકાંઠા જિલ્લામાંથી 9 લાખથી વધુ લોકો જોડાશે। યોગ દિનની ઉજવણીને અનુલક્ષી પાલનપુર મુકામે જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે તારીખ 21 જૂન વિશ્વ યોગ દિનની સમગ્ર દેશમાં અને વિશ્વમાં ભવ્ય ઉજવણી થવાની છે, ત્યારે આપણા જિલ્લામાં વિશાળ સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં જોડાશે। તેમણે કહ્યું છે કે ઉજવણીમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ, સ્વામી વિવેકાનંદ મંડળો, રોટરી અને લાયન્સ ક્લબ, એનસીસી, એનએસએસ, શાળા કોલેજો, વિવિધ મંડળોના પ્રતિનિધિઓ તેમજ વિશાળ સંખ્યામાં લોકો જોડાશે। કલેક્ટરે કહ્યું કે વિશ્વ યોગ દિવસનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે। આ ઉપરાંત કેકે ગોટી હાઈસ્કૂલ, જિલ્લા સેવા સદન જોરાવર પેલેસ, સિલ્વર બેલ સ્કૂલ અને સ્વામિનારાયણ ગુરુકુલ કેમ્પસ ખાતે યોજાશે। દરેક તાલુકા સ્થળોએ વિવિધ જગ્યાએ અને જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોના યોગ, પ્રાણાયામ અને મેડિટેશન કરાવવામાં આવશે। જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણાએ કહ્યું કે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપરાંત નડાબેટ મંદિર પરિસરમાં અને ભારત પાકિસ્તાન બોર્ડર પર બીએસએફના જવાનો અને અંબાજી મંદિરના ચાચર ચોકમાં માઈભક્ત વિદ્યાર્થીઓ યોગ કરશે। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને દાંતીવાડા બીએસએફ હેડક્વાર્ટર તથા એસઆરપી ગ્રુપ ડાંગિયા મડાણા ખાતે પણ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં વિશ્વ યોગ દિનની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। માસ્ટર ટ્રેનરો દ્વારા તારીખ 17 થી 20 જૂન સુધી બધી જ સ્કૂલના પીટી ટીચરોને ટ્રેનિંગ આપવામાં આવશે। તેઓ દ્વારા જે તે સ્કૂલના વિદ્યાર્થીઓને પણ યોગ કરાવવામાં આવશે। આ ઉપરાંત પતંજલિ ટ્રેનર્સ અને આર્ટ ઓફ લિવિંગના ટીચર્સ પણ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ યોગાસન તેમજ પ્રાણાયામ કરાવશે। પાલનપુર જૂના ટેલિફોન એક્સચેન્જ નજીકના ફ્રૂટના મોટા વેપારીઓ દ્વારા કેમિકલથી કેળા પકવવાનો ગોરખ ધંધો ચલાવવામાં આવતો હોવાનું પ્રકાશમાં આવ્યું છે। જોકે પાલનપુરમાં કેટલાક તકસાધુ વેપારીઓ દ્વારા તગડી કમાણી રળી લેવા માટે કેળા, કેરી જેવા ફળફળાદીને કેમિકલથી પકવવાની પ્રવૃત્તિ આચરવામાં આવી રહી છે। જોકે કુદરતી રીતે પાકેલા ફ્રૂટ જન આરોગ્ય માટે ફાયદારૂપ હોય છે, જેથી ભલા ભોળા લોકો વેપારીઓ ઉપર વિશ્વાસ મૂકીને બજારમાંથી ફ્રૂટ ખરીદતા હોય છે, ત્યારે લોકોના ભરોસાનો ગેરલાભ ઉઠાવીને વેપારીઓ જન આરોગ્ય માટે ખતરારૂપ કેમિકલ યુક્ત ફ્રૂટ વેચીને જન આરોગ્ય સાથે ચેડા કરીને તગડી કમાણી રળી રહ્યા છે। હાલ કેળાની સિઝન શરૂ થવાની તૈયારી છે, ત્યારે કેળાની માંગને પહોંચી વળવા માટે પાલનપુરના જૂના ટેલિફોન એક્સચેન્જ નજીકના કેળાના ભરપૂર ઉપયોગથી વિપુલ માત્રામાં કેળાની જથ્થાને પકવવાનો ગોરખ ધંધો ચાલી રહ્યો છે। જોકે આ કેમિકલ યુક્ત કેળા શહેરમાં જીવલેણ બીમારીઓને નોતરે તે પહેલા જિલ્લા કલેક્ટરે આ ગોડાઉનોની જાત મુલાકાત લઈ ગોડાઉન સીલ કરી તેમજ કેમિકલથી કેળા પકવીને જન આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સાથે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે।
દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. देखो देखे ये जमाना, पंछी उड़ा जाए रे. उड़ जाए रे ये देखो पंछी, उड़ रहा ये पंख फैलाए. La 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 la. La 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 la. La 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 la. La 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 હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને દેના બેંક અને લોન આપે છે એના માટે સારું છે. 100% હોન્ડાની બાઇકો છે. એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી. અને હોન્ડા પર એમાં દેના બેંક પર લોન આપી શકે, પર એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે. ज़मीं को छोड़कर वो देखो उड़ गया. देखो देखे ये जमाना, पंछी उड़ा. जमीन से जब हम पाँव उठाते हैं, पंख अपने आप लग जाते हैं. चलना भाई इस पे, सॉलिड है ये. छोड़ना, दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का. परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना. वो छोड़ना, ये बॉडी देख रहा है तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना. एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है. नियो मेरे लाल, योगा का योग है बॉस. रेडी सीडी एंड गो. तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है. होंडा ड्रीम सीरीज. देखो देखे जमाना, पंछी उड़ा जाए रे. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી, વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના એલઈડી ટીવી, વર્લપૂલ, ગોદરેજ, એલજી અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ઘરઘંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના એસી, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે
બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી એમ નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટરે પ્રજાના પ્રશ્નોના નિવારણ માટે અધિકારીઓને સૂચના આપતા કહ્યું કે લોકો સુધી પહોંચી તેમના પ્રશ્નોનો સમય મર્યાદામાં નિકાલ કરીએ. આ પ્રસંગે ધારાસભ્યો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. બેઠકમાં ખેડૂતોના પાક રક્ષણ માટે કાંટાળી તારની વાડ, એસટી બસ પીવાના પાણીના પ્રશ્નો, પાલનપુર શહેરમાં પાણીના બોર બનાવવા અંગે, ભૂગર્ભ ગટર રહેણાંક જમીનની ફાળવણી, ખેડૂતોની કૃષિ વિષયક ઓજારોની ખરીદી માટે સહાય, કુસ્કલ એનિમલ હોસ્પિટલ, દાંતીવાડા પાસે રસ્તો, થરાદ વિસ્તારના જેતડા, ખેંગારપુરા અને સવપુરા ગામતળ નીમ કરવા અંગે, ડીસા પાલિકાના સફાઈ કર્મચારીઓને કાયમી કરવા અંગે, કોલ્ડ સ્ટોરેજની સહાય, ગાગુવાડા સબસ્ટેશન માટે જમીન ફાળવવા અંગે, સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શાળાઓના ઓરડા બનાવવા, પ્રી મોન્સૂન પ્લાન, એરોમા સર્કલ ટ્રાફિક નિવારણ વગેરે પ્રશ્નોના નિકાલની ચર્ચા કરવામાં આવી હતી. સેવા સેતુ અને માહિતી અધિકાર અધિનિયમ હેઠળ આવેલ અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવા, અરજદારને સમય મર્યાદામાં જવાબ આપવો, જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્વાગતમાં આવેલ પ્રશ્નોના નિકાલ, નાગરિક અધિકાર પત્ર, સંસદ સભ્ય અને ધારાસભ્યોના પ્રશ્નોના પ્રત્યુત્તર પાઠવવા વગેરે અંગે ચર્ચા કરવામાં આવી હતી. તાલુકાઓમાં એટીવીટી અને વિવેકાધીન ગ્રાન્ટમાંથી મંજૂર કરવામાં આવેલ કામો અને આધાર કાર્ડ દરેક વ્યક્તિ અને ખાસ કરીને 0 થી 14 વર્ષના બાળકોને મળી જાય તેની વિસ્તૃત સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઈ દવે, ધારાસભ્યો સર્વ પરબતભાઈ પટેલ, જોઈતાભાઈ પટેલ, ગોવાભાઈ રબારી, મહેશભાઈ પટેલ, કાંતિભાઈ ખરાડી, પોલીસ અધિક્ષક નીરજકુમાર બળગુજર, આસિસ્ટન્ટ એસપી અક્ષયરાજ મકવાણા, અધિક નિવાસી કલેક્ટર એલબી બામણિયા, પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડીસા તાલુકાના મુખ્ય વેપારી મથક ભીલડીના માર્કેટ યાર્ડમાં વેપારી પાસેથી અમદાવાદ અને રાજસ્થાનના 2 વેપારીઓએ એરંડાની ખરીદી કરી ₹3.21 કરોડની માતબર રકમનું પેમેન્ટ નહીં કરી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ભીલડી પોલીસ સ્ટેશન મથકમાં નોંધાઈ હતી. બંને વેપારીઓએ કુલ 5.62 કરોડનો માલ ખરીદ્યો હતો, જેમાંથી ₹2.41 કરોડનું જ પેમેન્ટ કરી હાથ અદ્ધર કરી બાકીની રકમ આપી નથી. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસા સંચાલિત શ્રી મોરારજી દેસાઈ માર્કેટયાર્ડ ભીલડીમાં પ્લોટ નંબર 17માં આવેલી હરજીભાઈ સોમતાભાઈ પટેલ નામની વેપારી પેઢીમાંથી અમદાવાદના વેપારી કામલકાંત રાજેન્દ્ર પ્રસાદ શર્મા, પ્રોપરાઇટર જેપી એગ્રો કોમોડિટીઝ 4D સ્ક્વેર, મોટેરા, અમદાવાદ અને જગદીશ પ્રસાદ બનવારીલાલ શર્મા રહે માંડરેલા, તાલુકો ઝંઝુનું રાજસ્થાન એરંડા ખરીદતા હતા, જેમાં ગત 9 એપ્રિલથી 8 મે 2017 દરમિયાન વેપારીને વિશ્વાસમાં લઈ કુલ ₹5,62,98,488ના એરંડાની ખરીદી કરી હતી, જે પૈકી હિસાબની રકમમાંથી ₹2,41,71,476ની રકમનું ચૂકવણું કર્યું હતું, પરંતુ બાકીની રકમ ₹3,21,27,012નું પેમેન્ટ બંને જણાએ કર્યું ન હતું, જેથી પેઢીના માલિક પરાગભાઈ અમરાભાઈ પટેલ રહે રતનપુરા ભીલડીએ વારંવાર ઉઘરાણી કરતા તેઓએ કોઈ જવાબ આપ્યો ન હતો અને વિશ્વાસમાં લઈ કરોડોનું પેમેન્ટ ન આપી છેતરપિંડી કરી હતી, જેથી આ બાબતે વેપારી પરાગભાઈ પટેલે માલ ખરીદનાર બંને વેપારીઓ સામે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ઠગાઈ અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ BN મોઢવાડિયા ચલાવી રહ્યા છે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. Nature Group presents first time in Palanpur અભિનય ફિલ્મ એકેડમી. અમદાવાદ, મુંબઈ જેવી જ ફિલ્મ એકેડમી પાલનપુરમાં. બ્રાન્ડ મોડેલિંગ, ફેશન શો, ન્યૂઝ એન્કર, ડોક્યુમેન્ટરી ફિલ્મ
એડવર્ટાઇઝ ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડેમીમાં. हिंदी गुजराती फिल्मों ना जानीता कलाकारों आपसे मार्गदर्शन. अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं. ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर. ये जो V15 है जिसमें इंडिया का गर्व बसा हुआ है, उसका एक टुकड़ा भी हो मैंने अपने पास मेरे छोटे से घर में संभाल के रखा हुआ है. V15 बाइक जो है मेरे को लॉइन की तरह लगती है. बाइकों का ये शेर है, शेर की दहाड़, शेर की बॉडी, शेर का पावर. बजाज वी का ऑडी इतनी सॉलिड है, ऑब्वियसली वो प्राइड मोमेंट आता है, एक गर्व होता है कि चलाना है. बजाज वी का जो साइलेंसर की धक 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 ऐसा आवाज आता है, वही धक धक छाती में होती है और उसी से पूरा गर्व बढ़ता है. जैसे रॉयल बंगाल टाइगर जंगल में चलता है, V15 चला रहे हो आप, गर्व अपने आप आपके साथ होगा. I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના. BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના. 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. મિત્રો ગુડ ઇવનિંગ, મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, TOEFL, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઈફ અમી બ્રહ્મભટ્ટ યુકેથી ક્વોલિફિકેશન ધરાવે છે. ESOL ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે.
હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે, જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો, તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઈફ પોતે બી પર્સનલી 1-to-1 એમને એટેન્શન આપશે અને આઈડીપી બ્રિટિશ કાઉન્સિલ આ બંને સંસ્થાની અંદર અમે રજિસ્ટર છીએ કે જે IELTS નું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના પોલીસે બાતમીના આધારે ગોડ ગામેથી દેશી બનાવટની બંદૂક ઝડપી પાડી એક શખ્સ સામે ગુનો નોંધી ₹2000નો મુદ્દામાલ કબજે કર્યો છે. તાલુકા PSI PC દેસાઈ સ્ટાફ સાથે જુદા જુદા ગામોમાં રથયાત્રા સંદર્ભે પેટ્રોલિંગમાં હતા. તે સમયે બાતમી મળી હતી કે ગોડ ગામે રહેતા ગોદરસિંહ સુમેરસિંહ ડાબી વગર પાસ પરમિટની બંદૂક રાખે છે, જેથી ગોદરસિંહના ઘરે છાપો મારી બાજરીના પાક નીચે સંતાડેલ દેશી બનાવટની બંદૂક મળી આવી હતી, જેથી પોલીસે ₹2000ની બંદૂક કબજે કરી ગોદરસિંહ ડાબી હાજર ન હોવાથી ASI અમરાભાઈ ઠેલાભાઈએ ગોદરસિંહ ડાબી સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાસકાંઠા જિલ્લા કિસાન સંઘના અગ્રણીઓએ જિલ્લા ખેડૂતોના પાણી અને અન્ય પ્રશ્નોને લઈ જિલ્લા કલેક્ટરને પ્રશ્નોનો ઉકેલ ઝડપથી લાવવાની રજૂઆત કરી હતી અને સાથે સાથે તંત્રને 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું. જિલ્લા કિસાન સંઘના પાણી અને ખેડૂતોના અન્ય પડતર માંગણીઓના પ્રશ્ન દિન પ્રતિદિન પેચીદો બનતો જાય છે. ખેતી સાથે સંકળાયેલા જિલ્લાના ખેડૂતોના અનેક પ્રશ્નોની મૂંઝવણને લઈ ગત 30મીના રોજ 5000 જેટલા ખેડૂતોએ રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જે તે સમયે કલેક્ટર દ્વારા ખેડૂતોને 8 દિવસમાં બેઠક કરવાની ખાતરી આપી હતી, પરંતુ 17 દિવસ વીતવા છતાં કલેક્ટર કચેરી દ્વારા કોઈ પ્રત્યુત્તર ન મળતા આખરે કિસાન સંઘના ખેડૂત અગ્રણીઓએ સોમવારે રજૂઆત કરી હતી અને ખેડૂતોના પાણી સહિતના પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગણી કરવામાં આવી હતી. તેઓ જણાવ્યું હતું કે ગત 30 મેએ વિશાળ સંખ્યામાં રેલી યોજી કલેક્ટરને રજૂઆત કરી હતી, પરંતુ આજે 17 દિવસ બાદ પણ કોઈ જવાબ ન મળતા અમે 10 દિવસનું તંત્રને અલ્ટિમેટમ આપ્યું છે. જો 10 દિવસમાં ખેડૂતો સાથે બેઠક નહીં થાય તો ખેડૂતોના પ્રશ્ને ધરણા અને જલદ કાર્યક્રમ આપવામાં આવશે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. 21 જૂન વિશ્વ યોગ દિવસની બનાસકાંઠા જિલ્લામાં કરાશે શાનદાર ઉજવણી. જિલ્લાના 9 લાખથી વધુ લોકો યોગમાં જોડાશે. પાલનપુરમાં કેળા પકવવા કેમિકલનો ભરપૂર ઉપયોગ. તંત્રના આંખ આડા કાનથી જન આરોગ્ય સામે વર્તાયો ખતરો. ડીસા તાલુકાના ભીલડીના વેપારી સાથે ₹3.21 કરોડની આશરી ઠગાઈ. ભીલડી પોલીસ મથકે 2 વેપારીઓ સામે નોંધાવી પોલીસ ફરિયાદ. ખેડૂતોના પ્રશ્નો હલ કરવા કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને કરાઈ રજૂઆત. ઉકેલ લાવવા 10 દિવસનું આપ્યું અલ્ટિમેટમ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.